હલો સ્ટુડન્ટ્સ, બીકોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક ટૂંકો દાખલો જોવા જઈ રહ્યા છીએ. જુઓ તમારી સ્ક્રીન ઉપર. રાધેકૃષ્ણ લિમિટેડે તારીખ 1/1/2020ના રોજ ₹100 એક એવા 10%ના 5000 ડિબેન્ચર 95%ના ભાવે બહાર પાડ્યા, જે તારીખ 1/1/2024ના રોજ 110% લેખે પરત કરવામાં આવ્યા. રાધેકૃષ્ણ લિમિટેડના ચોપડામાં ડિબેન્ચર બહાર પાડવાની તથા પરત કરવાની આમ નોંધ લખો. તો આ રીતનો પ્રશ્ન છે. જો ફરી એકવાર સમજી લઈએ. રાધેકૃષ્ણ લિમિટેડે કેટલા રૂપિયાનો ડિબેન્ચર છે? ₹100. પણ કઈ રીતે બહાર પાડ્યા? 95%ના ભાવે. બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. ડિબેન્ચરની મૂળ કિંમત જે છે એ ₹100 છે. બરાબર, એક ડિબેન્ચર ₹100ની મૂળ કિંમતનો છે, પણ કેટલા ટકાના ભાવે બહાર પાડ્યા? 95%ના ભાવે. બરાબર, બહાર પાડવાની કિંમત જે છે એ ₹95 થશે. બરાબર, આટલા રૂપિયાના ભાવે બહાર પાડ્યા. કેમ ₹95? કારણ કે આપણને પ્રશ્નમાં સૂચના આપી છે કે 95%ના ભાવે બહાર પાડ્યા છે. 100ના 95% એટલે ₹95. એનો અર્થ કે કંપનીને ₹95 જ મળ્યા. એનો મિનિંગ શું થયો? ₹100ની સામે ₹95 જ મળ્યા, એટલે કંપનીએ આ ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હશે. એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા વટાવ થશે? ₹5. બરાબર, કંપનીને ₹5 ઓછા મળે છે. હવે પરત કઈ રીતે કરવાના છે? તો જુઓ, જે તારીખ 1/1/2024ના રોજ 110% લેખે પરત કરવામાં આવ્યા. હવે પરત કરવાની વાત કરીએ તો ₹100નો ડિબેન્ચર છે મૂળ કિંમતનો. બરાબર, પણ પરત ₹110ના ભાવે પરત કરવાનો છે. બરાબર, એનો અર્થ શું થયો? કે એક ડિબેન્ચર પર કંપનીને ₹10 નુકસાન થશે. બરાબર, એ જે નુકસાન છે એને પરતનું પ્રીમિયમ કહીશું. એક ડિબેન્ચર પર કંપનીને ₹10 વધારે ચૂકવવા પડશે ડિબેન્ચર હોલ્ડરોને. તો એનો અર્થ કે આ પ્રશ્ન કઈ રીતનો છે? વટાવથી ડિબેન્ચર બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. બરાબર, તો હવે એની આમનોંધો કઈ રીતે થશે એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આમનોંધના ઉપર આપણે ટાઇટલ આપીશું, કંપનીનું નામ લખીશું, રાધેકૃષ્ણ લિમિટેડના ચોપડામાં આમ નોંધ. બરાબર, સૌ પ્રથમ કંપની ડિબેન્ચર બહાર પાડે છે, તો ડિબેન્ચર બહાર પાડતી વખતે કઈ તારીખે નાણાં મળ્યા એની તારીખ લખવામાં આવશે. કઈ તારીખે ડિબેન્ચર બહાર પાડ્યા? 1/1/2020. તો આપણે તારીખ લખીશું 1/1/2020. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બરાબર, તો કેટલા નાણાં મળ્યા છે? તો ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા? 5000. તો 5000 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર આપણે વાત કરીએ પ્રમાણે 95%ના ભાવે બહાર પાડે એટલે ₹95 જ કંપનીને મળ્યા છે. બરાબર, તો 5000 ડિબેન્ચર ગુણ્યા ₹95 કરીશું તો ₹4,75,000 થાય છે. એટલે બેંક ખાતે ઉધાર ₹4,75,000, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ₹4,75,000. ચાલો, હવે એ જ તારીખે આપણે ડિબેન્ચર અરજીના જે નાણાં મળ્યા એને આપણે ડિબેન્ચર ખાતે લઈ જવું પડશે. તો 1/1/2020 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ₹4,75,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. વટાવની રકમ નુકસાન છે એટલે ઉધાર થશે, કંપનીને એટલા રૂપિયા ઓછા મળે. તો કેટલા રૂપિયા ઓછા મળ્યા? એક ડિબેન્ચર પર ₹5. તો 5000 ડિબેન્ચર જે છે, તો 5000 ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર ₹5 નુકસાન છે વટાવનું. તો 5000 ડિબેન્ચર ગુણ્યા ₹5 કરીશું તો ₹25,000 વટાવની રકમ થશે. હવે ડિબેન્ચર પરતનું નુકસાન એ પણ ઉધાર કરીશું, કારણ કે કંપનીએ વધારે રૂપિયા ચૂકવવા પડે છે. કેટલા રૂપિયા વધારે ચૂકવવાના છે? એક ડિબેન્ચર પર ₹10. તો 5000 ડિબેન્ચર ગુણ્યા ₹10 આમ કરીશું તો કંપનીએ ₹50,000 એક કુલ વધારે ચૂકવવાના થાય છે. બરાબર, એટલે તમારી આમ નોંધ થશે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ₹4,75,000, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ₹25,000, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર ₹50,000. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 10%ના. તો ટકા લખીશું. તે 10%ના ડિબેન્ચર ખાતે ડિબેન્ચરની કુલ રકમ લખાશે, એટલે વટાવ સહિતની. અથવા બીજી રીતે કરવું હોય તો શું કરવાનું? 5000 ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે? મૂળ કિંમત ₹100. 5000 ડિબેન્ચર ગુણ્યા ₹100 કરીશું તો ₹5,00,000 થશે. બરાબર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પરત પ્રીમિયમ એટલે પરતનું નુકસાન.
એક ડિબેન્ચર પર 10 રૂપિયા પ્રમાણે પરતનું નુકસાન કેટલું છે? 50,000. તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ થશે. બરાબર. ચાલો, તો આ ડિબેન્ચર બહાર પાડવાની 2 આમ નોંધો થઈ ગઈ. હવે ડિબેન્ચર પરત કરવાની વાત કરીએ. કઈ તારીખે ડિબેન્ચરના નાણાં પરત કર્યા છે? 1/1/2024. તો તારીખ લખીશું 1/1/2024. બરાબર. 10% ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચરની કુલ રકમ લખીશું 5 લાખ રૂપિયા. પરતનું પ્રીમિયમ એ નુકસાન છે એટલે એ પણ ઉધાર કરીશું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. પરતનું પ્રીમિયમ કેટલું છે? 50,000. આપણે હમણાં જ ઉપરની આમનોંધમાં લખી ગયા. તો આ રીતે ડિબેન્ચર હોલ્ડરોને 5 લાખ રૂપિયા ડિબેન્ચરના, 50,000 રૂપિયા પરતનું પ્રીમિયમ, અને આ બંને થઈને કેટલા રૂપિયા ચૂકવવાના છે? 5,50,000. તો આ ડિબેન્ચર પરત કરવાનું નક્કી કર્યું એની આમનોંધ થઈ. હવે એ જ તારીખે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવશે. તો ડિબેન્ચરના નાણાં પરત કરતી વખતે આપણે આમનોંધ લખીશું. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર 5,50,000. તે બેંક ખાતે 5,50,000. બરાબર. નાણાં ચૂકવી આપ્યા ડિબેન્ચર હોલ્ડરોને. તો આ રીતે આ પ્રશ્નમાં આમનોંધો થશે.